વડોદરા શહેરના ગોરવા બરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસબીઆઈ બ્રાન્ચ દ્વારા સિનિયર સ્પેશિયલ આસિસ્ટન્ટનો વિદાય સમારંભ યોજાયો હતો। વડોદરા શહેરના ગોરવા બરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસબીઆઈ બ્રાન્ચ દ્વારા સિનિયર સ્પેશિયલ આસિસ્ટન્ટ રજનીકાંત સોલંકીના વિદાય સમારંભમાં નિવૃત્ત રજનીકાંત સોલંકીનું બુકે આપી શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસબીઆઈ બ્રાન્ચના ચીફ મેનેજર શાલિની સિંહ, મેનેજર કેતન સુતરિયા, મેનેજર ધીરેન્દ્ર રાય, સુભાષ પટેલ, અકોટા એસબીઆઈ એનઆરઆઈ બ્રાન્ચના ભૂષણ વૈદ્ય, જ્યોતિ શાહ તથા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, ગાયત્રી પરિવારના અગ્રણીઓ, એસબીઆઈ પંચવટી ગોરવા બ્રાન્ચનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સાથે સાથે બરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસબીઆઈ બ્રાન્ચ મેનેજર દ્વારા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું। अपने लिए यानी जेने आखी जिंदगी आ बैंक माटे અને મેં જોયું છે કે રજનીભાઈ, આમ તો મને બહુ રજનીભાઈની જરૂર ના પડે, અને જરૂર પડે તો દિવાળીના દિવસે કહું કે 100ની નોટો લેતા આવજો કે 500ની નોટો। પણ રજનીભાઈ અમારા માટે પણ એટલા બધા દોડેલા છે, એટલે આજે બધા જ કાર્યક્રમ બાજુ પર હતા જ, પણ સાથે સાથે એમને પણ યાદ કરવું એટલા માટે જરૂરી છે કે નાનાથી, એટલે એ સ્વીપર હશે કે કોઈ પણ હશે, પણ એમને જે સુભાષભાઈના ટાઈમથી આ બેંકમાં હું મને લાગે બીજી વાર જ આવ્યો છું। મને ક્યારે આપવા કે લેવા બહુ ઓછું જઉં છું, પણ અહીંયા બેંકમાં ખાતા પણ મારા ઓછા હોય છે, કારણ કે મારું બધું ખાતું ઉપર જ જમા છે। અને સુભાષભાઈના માટે જ્યારે હું અહીંયા આવેલો કે ભાઈ સુભાષભાઈનું રિટાયરમેન્ટ છે, પણ મને તો એવું લાગતું જ નથી કે સુભાષભાઈ ક્યારે રિટાયર થયા છે। તો આ એક એવો દિલનો, એક ઘરનો એવો સંબંધ હોય છે। માણસ રિટાયર તો ક્યારે થતો જ નથી, કારણ કે જે રજનીભાઈ કે સુભાષભાઈ જેવા માણસો એ કદાચ અહીંથી રિટાયર થશે, પણ એ સમાજના કંઈ ને કંઈ કામમાં જોતરાયેલા જ હોય છે। અને હું એવું માનું છું કે હવે રજનીભાઈએ પોતાના સમાજ માટે, પોતાના ઘર માટે પણ આ જ રીતના, કારણ કે માણસ રિટાયર થાય ને તો વધારે, તમે આ માને જુઓ છો, હું કદાચ એક મેસેજ નાખું તો સામે જવાબ આવે કે બેટા આશીર્વાદ, બહુ બઢિયા કામ હુઆ હૈ, બહુ અચ્છા હુઆ હૈ। તો આ સમાજનું છે, આ ભાડાની દુકાન છે, ખાલી જ કરવાની છે। જેટલું તમે ભાડું ભરશો એવું તમને એક્સટેન્શન મળશે। એમના પરિવારને હું ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરું છું। સાથે આ બેંકના સ્ટાફને પણ, કે પોતાનો એક સ્ટાફ આવતીકાલથી મારી સાથે નહીં હોય તેમ છતાં પણ એના માટે ખૂબ હૃદયપૂર્વક દરેક વાર આ બેંક પોતાના સ્ટાફને સાથે રાખીને, આ એક રિટાયરમેન્ટ તો એ કદાચ એમનું આ નોકરીનું છે, પણ હવે પછીની એમની જે જિંદગી, હવે પછીનો જે પુરુષાર્થ એમના ફેમિલી સાથે, એમના સમાજ સાથે જવાનો છે, ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે બધી જ એમની મનોકામના પૂર્ણ કરે। ફરી એકવાર આપ સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું। વંદે માતરમ ભારત। નિવૃત્ત રજનીકાંત સોલંકીએ તેમની લાગણીઓ, અનુભવો બેંકના કર્મચારીઓ સામે વ્યક્ત કર્યા હતા। એકચ્યુઅલી મેં 40 વર્ષ 1 મહિના અને 21 દિવસની આજે સર્વિસ મારી પૂરી થઈ છે, અને વડોદરા જિલ્લાની લગભગ બોડેલી, પાદરા, આઈપીસીએલ, રિફાઇનરી, સદન ટાઉનશીપ, આ બધી બ્રાન્ચોને મેં હૃદયપૂર્વક સાચા દિલથી સ્ટેટ બેંકમાં સર્વિસ કરેલી છે। એનું આ પરિણામ તમે જોઈ રહેલા છો। એકદમ સરસ ફીલ કરી રહેલો છે, અને મને ખરા દિલથી સંતોષ થાય છે કે મેં સર્વિસમાં સારી સર્વિસ આલી, કસ્ટમરના, ગ્રાહકોના આશીર્વાદ લીધા, મહાપુરુષોના આશીર્વાદથી અત્યારે હું કમ્પ્લીટ રિટાયરમેન્ટ પર જઈ રહેલો છું। અત્યારે હું આ ગોરવા બ્રાન્ચમાં લગભગ 8 મહિનાથી સર્વિસ કરું છું। એકચ્યુઅલી જોવા જાઉં તો ગોરવા બ્રાન્ચ મારી હોમ બ્રાન્ચ કહેવાય, એટલે અને આ જ બ્રાન્ચમાં મારું એપોઇન્ટમેન્ટ થયેલું, અને આ જ બ્રાન્ચમાં હું નસીબદાર છું કે આ જ બ્રાન્ચમાં મને रिटायर होने चांस મળ્યો છે। એવી પ્રભુનું પ્રાર્થના કરું। आज हम लोग एसबीआई गोरवा ब्रांच में हमारे रजनी भाई सोलंकी, जिन्होंने 40 साल हमारे बैंक के साथ व्यतीत किया है, आज उनका सेवानिवृत्ति का दिन है, रिटायरमेंट का दिन है। तो ये हमारे लिए बहुत ही खुशी का भी दिन है, क्योंकि वो सेकेंड इनिंग स्टार्ट कर रहे हैं, और थोड़ा हम उनको मिस भी करेंगे, क्योंकि वो हमारे बैंक के लिए काफ़ी अच्छे एसेट हैं। उन्होंने हमें बहुत सपोर्ट किया है, और यहाँ पे उनका एक समारोह चल रहा है, वहाँ सारे लोगों के वचनों से ऐसा ही लगता है कि उन्होंने सभी को सपोर्ट किया है। उनमें पॉजिटिविटी बहुत है, और उनके जाने से हमें दुख तो बहुत होगा, पर खुशी इस बात की है कि वो अब अपना जो पॉजिटिविटी है, अपनी खुशी के साथ एक नया इनिंग स्टार्ट कर पाएंगे, और वो हमेशा, हम लोग यही चाहेंगे कि वो अपनी ज़िंदगी में हमेशा आगे बढ़े, अपने परिवार के साथ रहें और हमेशा खुश रहें।
સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.